ये तो प्रेम की बात है उदो, ये तो प्रेम की बात है उदो, बंदगी तेरे बस की नहीं है। यहाँ के होते हैं सौदे, यहाँ घर दे के होते हैं सौदे, आस की तेरे बस की नहीं है। ये तो प्रेम की बात है उदो। प्रेम वालों ने तब वक्त पूछा, उनकी पूजा में सुन ले उदो। प्रेम वालों ने कब वक्त पूछा, उनकी वजह में सुन ले उदो। दम धर्म के होती है पूजा, यहाँ दम दम होती है पूजा, सर झुकाने की फुर्सत नहीं है। ये तो प्रेम की बात है उदो। जो असल में मस्ती में डूबे, उन्हें क्या परवाह जिंदगी की। जो असल के मस्ती में डूबा, उसे क्या परवाह जिंदगी की। जो उतरती है चढ़ती है उदो, जो उतरती है चढ़ती है मस्ती, वो हकीकत में मस्ती नहीं है। ये तो प्रेम की बात है उदो, जिंदगी तेरे बस की नहीं है। यहाँ मस्त सो दे, बस की सस्ती नहीं है। यह तो प्रेम की बात है उदो। जिसकी नजरों में है श्याम प्यारे, वो तो रहते रंग से निराले, जिसकी मस्ती में होते हम प्यारे, वो तो रहते हैं जग से निराले। जिसकी नजरों में मोहन समाए, जिसकी नजरों में मोहन समाए, वो नजर कसती नहीं है। ये तो प्रेम की बात है उदो, बंदगी तेरे बस की नहीं है। ये हमारा देखे होते सौदे, आस की इतनी सस्ती नहीं है। ये तो प्रेम की बात है उदो। શ્રી વલ્લભા પાછા વ્રજમાં પહોંચી ગયા એવું લાગે. હા, વ્રજની યાદ તો ભૂલાતી જ નથી. કેવું સરસ કીધું. યહાં સર દેકે હોતે હે સોદે. સર એટલે માથું. તમે એકવાર પુષ્ટિ માર્ગમાં પડો ને, તમે ઠાકોરજીને નમન કરો ને મારા વાલા, પછી દુનિયાને નમવાની જરૂર નહીં પડે. તમે ઠાકોરજીને નમન કરશો પછી દુનિયાને નમન કરવાની જરૂર નહીં પડે. શું કહે છે? જहाँ સર દે કે હોતે હે સોદે. માથા દઈને અમે ભક્તિ મેળવીએ છીએ. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કા યરનું કા.
પ્રથમ પેલું મસ્તક મૂકી વરતી જો ને નામ જો. પછી કે છે આસકી ઇતની સસ્તી નહીં હે. બધાય સર ન મૂકી શક્યો. અમે હમણાં હોલમાં સત્સંગ કરતા હતા ને પરમદી નહીં રીમાં, કીધું વલ્લભ બહાર આવીને એમ કે હાલો બધાય મારી ભેગા, આમાં કોણ જાય? અહીંયા આપણે બેઠા છીએ બરાબર. હવે ઠાકોરજી સાંભળે છે, રાજી થઈ ગયા કે આહા બધાને બહુ ભાવો, આંખમાં પાણી આવી જાય છે, બોલે તો ગદગદ ગીરા થાય. હાલો બે જાઓ, આમાં કેટલા જાય? હજી મારી દીકરીને પરણાવવાની છે, હજી મારા દીકરાને સેટ કરવાનો છે. તો સર દે કે હોતે હે સો દે, આસકી ઇતની સસ્તી નહીં. પુષ્ટિ માર્ગમાં યા હોમ કરીને પડો મેદાને, ફતેહ છે આગે. પણ ટાંટિયા ખેંચવાવાળા ઘણાય હોય હો. અમને ઘણી જગ્યાએ એવો અનુભવ થાય. 99% હું અંગત રીતે ઓળખતી હોઉં તો જ જાઉં છું. ના જ પાડી દઉં કે ભાઈ મારી તબિયત હવે કે, પણ અમુક જગ્યા ભારતીબેનનો ફોન આવ્યો, મેં ના પાડી તમને પહેલાં જ કીધું ને કે ભાઈ હું અત્યારે દ્વારકા છું, એટલે જો આવી જઈશ તો આવીશ. તો ઘણી જગ્યાએ જઈએ તો એ આપણને સ્ટેટસ સિમ્બોલ માટે બોલાવે. શેના માટે? કે અમે ઈલાબેનને સત્સંગ માટે બોલાવ્યા હતા. હવે એમને હરમ બરોબર જરાય રસ હોય તો એ તો ફોનમાં ચાલુ હોય ને ઓલા ને પેલા ને, પછી ત્યાં અમે શું 20-25 મિનિટ થાય એટલે વિડીયો પૂરો, હાલો જય શ્રી કૃષ્ણ. અને અમુક જગ્યાએ અમને એટલો આનંદ આવે, નથી પૈસા લેવા, નથી કાંઈ બીજું લેવું. હા લેવું છે શું? તમે બધા સત્સંગ કાલો ઘેલો સાંભળો અને તમારો સમય મને આપો ને, આટલા બધાનો સમય હું લઉં છું. મારે બીજું કાંઈ નથી જોઈતું. પણ લોકોને અત્યારે જે પૈસા લેતા હોય ને એનામાં વધુ રસ છે. અમુક જગ્યાએ જઈએ ને કીર્તનવાળા આવ્યા હોય, હવે એ પૈસા લેતા હોય ને એટલે એનું જ હોય, એક આનું ગાવાનું હોય, એક આનું ગાવાનું, એ પૂરું ન થાય ત્યાં સુધી બધા જોકાઈ ખાય, વાતોય કરે, પણ ઓલા પૈસા લીધા હોય એટલે કીર્તન કર્યા વિના રે. ત્યારે અફસોસ થાય કે જિંદગીનો આટલો સમય ખોટો બગાડ્યો. ભારતીબેનને અમે 10 દિવસ એમનું ગ્રુપ, ભાભી ભાઈ બધાને એટલા આનંદથી મળ્યા. પહેલી વાર એવું બન્યું કે એ ભાઈ કહે એટલે અમે ભાઈ કહીએ, એ ભાભી કહે તો અમે ભાભી કહીએ. તો મારે કહેવાના આશય કેમ ભાવ એવો આવ્યો? બાકી હતા તો 350 જણા બરાબર. તો આ છે ને આત્માનો સંબંધ છે, દેહનો નથી. દેહથી એ નણંદ ભોજાય છે, પણ આત્માથી હું એમની સાથે જોડાયેલો છું. કારણ કે એનોય પરમાત્મા ને મારો પરમાત્મા એક છે, અલગ છે નહીં. તો હવે એક નાની વાત કરીએ, અડધો કલાક હજી થશે, વાંધો નહીં ને? કઈ વાંધો નહીં. તમારે બધાને જવાનું છે, મારે તો છે. કોઈને ક્યાંય નથી જવું. ચાલો એક સરસ નાની વાત કરો. એક મિનિટ ત્યાંનો ફાવતું ત્યાં એક મિનિટ. તમે નો તો પ્રભુને પ્રેમ કરવામાં કેવા તન્મય થઈ જઈએ. પ્રેમની 4 દશા: પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. આપણે બધા હજી પ્રેમ સુધી નથી પહોંચ્યા. હજી આપણો દીકરો હમણાં ફોન કરે કે મમ્મી ઓચિંતનમાં દુબઈ મિટિંગમાં જાઉં છું, તો મારા વાલા હું ટૂંકાવીને જાઉં કે ન જાઉં, સાચું કહેજો. એટલે આપણે બધા જ ઇન્ક્લુડિંગ માય સેલ્ફ હજી આપણે પ્રેમ સુધી નથી પહોંચ્યા. પણ આનંદ એ વાતનો છે કે પ્રેમનો પંથ આપણે જે પસંદ કર્યો છે ને, એ પંથને રસ્તો બતાવનારા મારા વલ્લભ આગળ છે, એટલે આપણને મંજિલ સુધી પહોંચાડશે ને પહોંચાડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. 2 પ્રેમી હતા, લૌકિક વાત કરું છું પણ અંદર અલૌકિક છે. હવે પહેલાંના જમાનામાં એવું હતું કે ખબર પડી જાય એટલે છૂટા પાડી દે, છૂટા પાડી દીધા. 2એ નક્કી કર્યું કે મરી જાશું પણ બીજા હારે પરણશું નહીં. હવે સમાચાર મળ્યા
એનો પ્રેમી સામે ગામમાં એના મામાને ત્યાં આવ્યો છે. તો પેલી છોકરી ઘરમાં કોઈને પૂછ્યું નહીં, કર્યું નહીં, અને એકદમ એવી દોડી કે બધા આજુબાજુ કોણ છે, ગામ ગયું કે નહીં, રસ્તામાં કોણ છે, એને દેખાય કોણ? એનો પ્રેમી. હવે રસ્તામાં એક મુસલમાન યવન નમાજ પઢતો હતો, તો એને દેખાણું નહીં, તેના પર પગ મૂકીને ગઈ. તો ઓલો તો એટલું બગડો, એ કે આ કેવી છે, મારા ઉપર પગ મૂકીને જાય, ક્યાં જાય છે? એટલે બીજાએ કીધું જ્યાં ગઈ ત્યાં પાછી આવશે, આવે એટલે આપણે એને બરાબર જોઈ લેશું. પેલી મળીને પાછી આવી અને બે નક્કી કર્યું કે પરણશું તો આપણે બે, નહીંતર કાયમ માટે. પેલી પાછી આવી એટલે આ યવનની પત્ની એને પકડી લીધી. એ તું અમારા ઉપર પગ મૂકીને ગઈ, તને વિચાર ન આવ્યો? માણસ છો કે જાનવર? ઓલી તોય કાંઈ ન બોલી. પછી ઓલીએ કીધું કે હવે તને બે લાફા મારી દો. કાંઈ ન બોલી. પછી એનો વર બોલ્યો કે મોઢા મગ ભર્યા જ, કેમ અમારા પર પગ મૂકીને ગઈ? ત્યારે એને જવાબ આપ્યો, એ આપણા બધા માટે સાંભળવા જેવો છે. ભાઈ, હું મારા પ્રેમીને મળવા જતી હતી ને, તો એનું મુખારવિંદ, એની બધી છટા, એની બધી અદા, એના વાળ, એના નેત્રો, એ બધું મારા મનમાં એવું છવાઈ ગયું હતું કે નીચે કોણ છે, આગળ કોણ છે, પાછળ કોણ છે, મને મારા દેહનું ભાન નહોતું. એટલે હું દોડીને જતી હતી. આવતા જુઓ, હવે મને ભાન થયું તો તમારા પર પગ મૂક્યો. તો જે એનો સાર કીધો કે આપણે પ્રભુને મળવાની જો આવી તડપ હોય તો આપણને કોઈ દેખાય નહીં. પણ મને ને તમને તો બધા સમજી ગયા. સવારે શ્રૃંગાર કરતા હોઈએ અને દીકરીનો ફોન આવે, ઠાકોરજી ગોદમાં હોય, ઠાકોરજી કે અડધી નકવેસર છે, વાગે છે, સરખી ધરાવ. ના, અલા કોનો છે? પિંકીનો ફોન છે ને, લાવો ને તમે પકડી રાખો, હું વાત કરી લઉં. આમાં ઠાકોરજી પણ છતાંય હું તમને કહું, ઠાકોરજી એક જ વિચાર કરે છે, વલ્લભે કૃપા કરી અને એના ઘરે એના માથે મને પધરાવ્યો, ત્યારે કાનમાં કહ્યું છે, મારા નાથ, મારા દોષ જોજો, પણ જેના ઘરે પધરાવું છું એ મારા વૈષ્ણવના દોષ સામું ક્યારેય જોશો નહીં. દોષ જોવે તો આપણે ઘરે. એક બેન કે હિલાબેન, મારા વર એટલા વિચિત્ર છે. મેં કીધું બાપા, વર વિચિત્ર હોય તો ઉપાધિ. એટલે પછી આમ હું ઊભી રહી. એટલે અલૌકિક વાત હોય તો સાંભળો, લૌકિક હોય તો આપણે સમજી જાય ગામમાંથી. મને કે જેવું હું ઠાકોરજીને જગાવવાની ઘંટી વગાડું ને, એટલે એ જય આદ્યાશક્તિ મૂકે. એટલે મેં એક દિવસ એને એવું કહ્યું કે કાં તમે પહેલાં સાંભળી લો અને હું મારા ઠાકોરજીને પછી જગાવું, અને કાં હું જગાવી લઉં પછી તમે. એ કહેતા ઠાકોરજીને સંભળાવો છો કે અમારા માતાજી કેવા છે. હવે જુઓ, આજે પ્રગટ પ્રમાણ છે, આજે પણ આવું બને છે. પછી મેં તો પછી શું થયું, એ કયો ને આગળ. મને કે તમારાથી ઊભું નથી રહેવાતું, મને ખબર છે, આ ઓટલા ઉપર બેસો. આવી વાત હોય તો હું એટલે કે પછી સત્સંગમાં કહું કે મૂંઝાવા જેવું નથી. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં એટલું સામર્થ્ય છે મારા વાલા, એ બધી વ્યવસ્થા કરે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મેં તો હજી એવું જ છે. મને કે ના, હવે એ ઘંટી વગાડે છે. મેં કીધું શું થયું? એ કે જય આદ્યાશક્તિ જેવી મૂકે એટલે હું ઘંટી બંધ કરી દઉં અને 3 તાલી પાડું અને મારા ઠાકોરજીને જગાવું. હવે જય આદ્યાશક્તિ એમની પૂરી ન થાય ત્યાં સુધી મારા ઠાકોરજીને ટાઈમ જ એ કે જય આદ્યાશક્તિ પૂરી થાય એટલે અરોગી લે મંગળ ભોગ.
પછી અઠવાડિયું બધું ચાલ્યું. પછી મારી દીકરી ગામડે પરણાવી છે. દીકરી BCom LLB અને ગામડે પરણાવી છે. મેં કીધું સમજાયું નહીં તો એણે સરસ વાત કરી કે મારી દીકરીને વૈષ્ણવ જ જોઈતું હતું અને અમારે ત્યાં વૈષ્ણવ ઓછા, કારણ કે અમારી જ્ઞાતિ એવી છે. અમારે ત્યાં માતા એટલે મારા મિસ્ટરને કાંઈ હું વાંક નથી કાઢતી, એટલે એમને માતા મહાદેવ જ ગમે. એ આ ઠાકોરજીની વાત કરીએ તો એને અજુગતું લાગે, પણ હું તો પિયરથી જ આ કરીને આવી હતી. એટલે મારા ઘરે કે મારી દીકરીને બહુ માગા આવે, પણ એ બધા કોઈ માતા મહાદેવમાં માનતા હોય, કોઈ બીજામાં માન. કે મારી દીકરી અમને કહ્યું એક રૂમમાં ભાડે રહેતો હશે ને 5,000 કમાતો હશે ને તો મારે વૈષ્ણવ જોઈએ છે મમ્મી, ત્યાં સુધી તમે મારે. અને વૈષ્ણવ હોય ને તો મને પૂછતાય નહીં. હવે જ્યાં ગામડેથી માગવું આવ્યું એ ઘણી જમીન, વીઘા ઘણી, કૂવો પોતાનો ઘરનો, બોર એમ કે ગાય. હવે એ છોકરો ભણેલો હતો. હવે એણે માગવું કર્યું મારી